વ્યાસજીને સૌથી પહેલા દેખાયું મહાભારતનું યુદ્ધ વિરામ થયું છે. કુરુક્ષેત્રનું રણસંગ્રામ એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. જુઓ ને, ભાઈઓ ભાઈઓ લડ્યા ને કેવી દશા થઈ. આખું મહાભારતનું તમે જો ઇતિહાસ જુઓ, ઘણી વાર સંજોગો એવા થઈ જાય, વાંક કોઈનો ના હોય. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, આ ત્રણેયનો જન્મ થયો વ્યાસજી દ્વારા. ધૃતરાષ્ટ્ર રાજા થવા જોઈએ, પણ અંધ છે, અને અંધ જો રાજા થાય તો સંપૂર્ણ રીતે રાજ્ય ન કરી શકે. એટલા માટે એના નાના ભાઈ પાંડુને રાજા બનાવ્યા. પાંડુ રાજા તો થયા, પણ બીમાર રહેતા, અને બીમારી એવી લાગી કે નાની વયમાં જ મૃત્યુ પામ્યા. પણ અહીંયા ધૃતરાષ્ટ્રને દીકરો દુર્યોધન બધી જ રીતે રાજાના લક્ષણ એની અંદર છે, મોટો છે. અને પાંડુના મોટા દીકરા યુધિષ્ઠિર, પાંચે પાંડવો. નિયમ એવો કે છે રાજાનો કે જે રાજા હોય એનો દીકરો રાજા થાય. જો પાંડુ રાજા છે, પણ પાંડુ અકાળે મૃત્યુ પામ્યા, એટલે થોડા સમયે ધૃતરાષ્ટ્રને રાજપાટ ચલાવવા મળ્યું. અને પાછી આ ખુરશી એવી છે ને, એકવાર બેઠા પછી ઊભા થવું કોને ગમે? ધૃતરાષ્ટ્રને થયું કે ચલો, હું અંધ છું, પણ મારો દીકરો તો તૈયાર છે. દુર્યોધનના બધા જ લક્ષણ છે, પણ નિયમ એવો કે છે કે પાંડુ પછી યુધિષ્ઠિર રાજા બને. અને અહીંયાથી વિવાદની શરૂઆત થાય છે. ઘણીવાર મોટાઓ બધું વ્યવસ્થિત ન કરી જાય ને, તો એ જ કારણો મૂકી જાય છે ઝઘડા કરવાના. વડીલોએ પોતાની હાજરીમાં બધું વ્યવસ્થિત કરીને જવું જોઈએ, જેથી ક્યાંય બાળકોમાં વિખવાદ મૂકીને ન જાય. ક્યાં કેવું જ થયું, વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થા ફેલાય છે. સમયે એવી કરવટો લીધી, ઘણીવાર સંજોગો જ એવા થઈ જાય કે એમાં વાંક કોનો? દુર્યોધનને થયું કે મારો હક છે, મારા પિતાને તો મોકો ન મળ્યો, પણ મને મોકો મળવો જોઈએ. આ નિયમ એમ કે છે કે યુધિષ્ઠિર રાજા થાય. અને જે વિખવાદની શરૂઆત થઈ, છલ કપટો થયા, દાવો ખેલાયા, ખોટા લોકો જોડાયા, વનવાસ મળ્યો પાંડવોને, દુર્યોધનને કેમે કરીને રાજા બનવું છે, છલ કપટ કરી કેટલા કાવા દાવાઓ થયા. જો એ જ કહેવાય ને કે માણસ કેવો છે એ મહાભારતમાંથી ખબર પડે, અને માણસ કેવો હોવો જોઈએ એ રામાયણ શીખવાડે છે. કેવો છે એ મહાભારત. તમે મહાભારતમાં દરેક પ્રકારના તમને લોકો મળશે. અરે વિદુરજીની જ વાત કરો તમે, એ પહેલા કેવા હતા, પાછળ એમના ઇતિહાસમાં કેવા પ્રસંગો એમના આવે. માણસ કેવો બદલાય છે, કેવા સંજોગો થાય છે, કેવા કેવા સંબંધો હોય છે. આ મહાભારત તમને આખું જ શીખવાડે. તમે એક 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 સંબંધોને ત્યાં જુઓ, ત્યાં બધા જ સંબંધીઓ છે. અને જે વિખવાદો થયા, યુદ્ધ નક્કી થયું, ભાઈઓ ભાઈઓ લડ્યા, અને રણસંગ્રામમાં કુરુક્ષેત્રના મેદાનમાં જાણે એક સ્મશાન ઘાટ બની ગયો. કોઈના કપાયેલા ધડ પડ્યા છે, કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે, લાશના ઢગલાઓ ખડકાયા છે, અને એ શરીરમાંથી દુર્ગંધ ચારે બાજુ આવી રહી છે. કુરુક્ષેત્રનું મેદાન બીભત્સ દ્રશ્ય થઈ ગયું, જોવું ન ગમે. ગિદ્ધ અને સમડીઓ માંસના લોંદા ખેંચી ખેંચી આકાશમાં જઈ રહ્યા છે, અને મળદાઓના ઢગલામાં અશ્વત્થામા મળદાઓ ખસેડી ખસેડી કોઈને શોધી રહ્યું છે, અને શોધે છે એના મિત્ર દુર્યોધનને. એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર મિત્ર. કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ છે. અને જે દિશામાંથી અવાજ આવતો હતો, દોડતો દોડતો અશ્વત્થામા ત્યાં ગયો, અને જુએ તો લોહીના ખાબોચિયામાં ગદાઓના પ્રહાર કરી કરી ભીમે જેની જંઘાઓ ધ્વસ્ત કરી નાખી છે, અને છેલ્લી શ્વાસો ગણી રહ્યો છે એવો દુર્યોધન પડ્યો છે. જોઈને કપકપારી છૂટી ગઈ અશ્વત્થામાની. અરે મિત્ર, તારી આવી દશા કોણે કર્યું? આ દુર્યોધન કહે કે અત્યારે વાતો કરવાનો સમય મારી પાસે નથી. ગણીને શ્વાસો બચી છે, મરતા પહેલા મારી છેલ્લી ઈચ્છા પૂરી કર અશ્વત્થામા.
અશ્વત્થામાએ હાથમાં હાથ મૂકીને કહ્યું, મિત્ર, વચન આપું છું, તારી છેલ્લી ઈચ્છા હું પૂરી કરીશ. બતાવો શું ઈચ્છા છે? અને દુર્યોધને કહ્યું કે મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક હું જોવા માંગુ છું. અને અશ્વત્થામાએ કહ્યું કે કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા કપાયેલા મસ્તક લાવીને તારા ચરણોમાં ફેંકીશ. સામે છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાને નથી. વિચાર કરે છે, શું કરું, મારા મિત્રની છેલ્લી ઈચ્છા કેમ પૂરી કરું? વિચાર કરતા કરતા થયું કે પાંડવો સૂઈ ગયા હોય ને, સુતેલા પાંડવોના શિરચ્છેદ કરી નાખો અને લઈ જાઓ. નક્કી કર્યું છે કે અડધી રાતના છાવણીમાં પ્રવેશ કરીશ. પણ જેના માથે ભગવાનનો હાથ હોય એને કોણ મારી શકે? ભગવાને 5 પાંડવોને કહ્યું કે ચાલો મારી સાથે, મારે મંત્રણા કરવી તમારી સાથે. 5 પાંડવો તો ગયા, પણ પાંડવોના 5 બાળકો હતા, એમણે ભગવાનની આજ્ઞા માની નહીં, ન ગયા, અને પાંડવોની જગ્યાએ એમના 5 પુત્રો સૂઈ ગયા. અને લુપાતો છુપાતો અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ રાત્રિના સમયે છાવણીમાં પ્રવેશ કરે છે. અને સુતેલા 5 પાંડવોના બાળકોને એને લાગ્યું કે પાંડવો સૂતા છે. એક એક સુતેલાના શેર કાપી કોથળામાં ભરીને ભાગ્યો અશ્વત્થામા. દોડતો 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 દુર્યોધન પાસે આવે. સૂરજનું પહેલું કિરણ નીકળ્યું અને ત્યાં લાવીને દુર્યોધનને કહ્યું, મિત્ર, મેં મારું વચન નિભાવી દીધું છે. દુર્યોધન કે બતાવો કપાયેલા મસ્તકો. અને જ્યાં ફેંક્યા અને જોઈને દુર્યોધનની આંખમાંથી ચોધાર આંસુ નીકળવા. અરે મિત્ર, તે આ શું કર્યું? આ પાંડવો નથી, આ તો પાંડવોના યુવાન પુત્રો છે. આમણે મારું શું બગાડ્યું હતું? તે તો અમારા ઘરમાં અમારી પાછળ કોઈ શ્રાદ્ધ કરનારું ન રહેવા દીધું, કોઈ તર્પણ કરનારું રહેવા ન દીધું. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. અને અહીંયા સવારે દ્રૌપદી પોતાના વાલ સોયા બાળકોને જગાડવા માટે છાવણીમાં પ્રવેશ કરે છે. દુનિયાનું સૌથી કરુણ દ્રશ્ય કોઈ હોય તો માં ઘરમાં ઊભી હોય અને 4 ખભે ચડીને દીકરો ઘરમાંથી નીકળતો હોય. એ દ્રશ્ય કોને જોવું ગમે? જે દશા થઈ છે, જ્યાં પ્રવેશ કરે ને કપાયેલા ધડ જોવે, માં કોને કહેવાય? ક્યાંક એવી વાર્તા સાંભળતો હતો કે એક નાનું બાળક અને એની માં 2 જણા ઘરમાં રહે. બાળક લગભગ 7મા 8મા 10મામાં આવ્યું એટલે એની માં રોજ મૂકવા આવે, પણ તકલીફ એની માને એક આંખ નહોતી. એટલે સ્કૂલમાં બધા જ છોકરાઓ એને ખીજવે કે તારી માને એક આંખ નથી, આંખ નથી, આમ છે, જેમ તેમ બોલે. એને પેલાને શરમ આવે બાળકને. એટલે હવે જીદ કરવા લાગ્યો. થોડો મોટો થયો તો એને શરમ લાગવા લાગી, મમ્મી તું મને મૂકવા ના આવી સ્કૂલ. બધા મારી મજાક કરે છે, મને નથી ગમતું તું મારી મૂકવા આવે છે, તારે નહીં આવવાનું. અને મારા રોજ મૂકવા એને થાય કે મારા દીકરાને એકલા કેમ મોકલું? પેલો દફતર ઉઠાવીને એકલો ભાગી જાય. અને જેમ જેમ મોટો થતો ગયો, મા માટે એને ક્યાંક ધૃણા, નફરત પેદા થવા લાગી. કે બધી જગ્યાએ હાંસીનો પાત્ર બને કે તારી માને એક આંખ છે. લગ્ન કરાવ્યા ધામધૂમથી, વિદેશ જતો રહ્યો ભણવા. પણ ક્યારે બાળક એની માને ન બોલાવે. પહેલેથી ક્યાંક મનમાં એવું નફરત જેવું થઈ ગયું, મારે નથી રહેવું આની જોડે, મને મારી લોકો મજાક કરે છે. અને એક દિવસ પત્ર મળ્યો કે તમારી માં ગુજરી ગયા છે. અને દીકરો આવ્યો વિદેશથી માને મળવા, અને બધા સ્વજનો હતા કે છેલ્લી ઘડીએ તને એટલી યાદ કરતી હતી માં. એક જ એના મુખમાં હતું, મારે છેલ્લે મારા દીકરાનો ચહેરો જોવો છે, એનું મુખ જોવું છે, એને છેલ્લી ઘડીએ હું જોઈ લઉં. પણ તને જોઈ ન શકી, તું આવ્યો નહીં. પેલો કહ્યું કે તું કેમ નતો આવતો? કે સાચું કહું ને તો એક કારણ એ હતું કે એક આંખ નહોતી, લોકો મારી મજાક કરતા એટલે હું નતો આવતો. ત્યારે ઘરમાં વડીલ હતું, એને કહ્યું કે બેટા, તું જ્યારે 2 વર્ષનો હતો, રમતો હતો અને તને આંખમાં વાગી ગયું, અને ડોક્ટર પાસે લઈ ગયા, અને ત્યારે ડોક્ટરે કહ્યું કે આને કોઈ આઈ ડોનેટ કરે તો આને આંખ પાછી આવે. બેટા, આ તું જે બીજી આંખે જુએ એ તારી આંખ નથી, તારી માએ તને એ આંખ આપી હતી, એની આંખથી તું દુનિયા જુએ. આનું નામ માં. એક માને એના દીકરાએ કહ્યું કે બેટા, મારી આંખ જતી રહે તો તું શું કરે? તો કે સારામાં સારી દવાખાનામાં તારી આંખનું ઓપરેશન કરે. તો કે શહેરમાં આવી ના હોય તો કે વિદેશ લઈ જાઓ. વિદેશમાં બહુ મોંઘું હતું કે ભલે ખર્ચી નાખો, પણ રૂપિયા ખર્ચે તારી આંખ ઠીક કરું. બેટાએ પૂછ્યું
કે બા મારી આંખ જતી રહી તો શું કરે? માએ કહ્યું કે મારી આંખ તને આપી દો. બસ આ ફરક દીકરાને માની ભાવના. અને માં જ્યારે આ એક દ્રશ્ય જુએ, દુનિયાની કઈ માં એવી હોય જોઈ શકે આ દ્રશ્ય? બહુ કઠિન છે. દુનિયાના ઘણા પ્રસંગો અને ક્ષણો એવી છે ને જે જોવી યા વિચારવું આપણા માટે અઘરું છે, પણ થાય છે. આ દુનિયા આવી જ છે, જીવન આવું જ છે. દ્રૌપદીએ જ્યાં આ દ્રશ્ય જોયું, કોઈ લૌકિક લોકોને યાદ ન કર્યા, હે કૃષ્ણ પુકાર કરે. અરે પાંડવોને લઈને દોડતા દોડતા ભગવાન આવ્યા. દ્રશ્ય જોઈને કપ કપી ગયા બધા. કોણ છે આ દુષ્ટ? અર્જુને કહ્યું કાલ સવાર થાય ને એનું માથું અહીંયા મૂકીને રાખીશ, એની ઉપર બેસાડીશ. ભગવાને રથની લગામ ખેંચીને ગડગડ કરતો રથ ગયો. અર્જુન પાછળ બેઠો છે. અશ્વત્થામા આગળ આગળ ભાગે. કેશથી પકડ્યો અશ્વત્થામાને અને ઘસડતા ઘસડતા, ભાગવતજી એમ લખે કે એક બલિ ચડાવવા માટે એક પશુને જેમ ઘસડતા લઈને આવે, એમ અશ્વત્થામાને ઘસડતા ઘસડતા લઈને આવે છે. અને જ્યારે આ દ્રશ્ય દ્રૌપદી જુએ છે, કલ્પના ન કરી શકે એમ દ્રૌપદી બોલી, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, છોડી દો. અરે શું વાત કરો છો? તમારા 5 બાળકોને જેને રહેસી નાખ્યા એને છોડવાની વાત કરો છો? શાસ્ત્ર તો એમ કહે, આપ તાઈને જુઓ ત્યાં મારી નાખો. દ્રૌપદી કહે બધી વાત બરાબર, પાપીને મારવો જોઈએ, સાચી વાત, પણ એક વાત ભૂલતા નહીં, અશ્વત્થામા પણ કોઈ માનો દીકરો છે. તમે આને મારશો તો કેવલ આ નહીં મરે, કોઈ માનો દીકરો એ જશે. અને એક માં થઈ હું બીજી માને કેમ દુખાવી શકું? કઈ રીતે એને દુખી કરી શકું? કેમ એના પુત્રથી એને વંચિત કરી શકું? છોડી દો આને. હવે શાસ્ત્ર એમ કહે કે આતતાઈને જોઈએ ત્યાં મારી નાખો, અને શાસ્ત્ર એમ કહે કે બ્રાહ્મણને મૃત્યુદંડ ના અપાય. શું કરવું? તો કહ્યું બ્રાહ્મણનું અપમાન જ એનું મૃત્યુ છે. અપમાનિત કરીને અશ્વત્થામાને છોડી મૂકો. અપમાનિત કર્યો છે, મણી કાઢી લીધો, કેશમર્દન કર્યા, મુક્ત કર્યો છે અશ્વત્થામાને. અને અપમાનની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા. નહીં છોડવું આ પાંડવોને, મારું અપમાન કર્યું છે એમણે. બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું અશ્વત્થામાએ અને વિચાર કરવા લાગ્યો, કોને મારું? કૃષ્ણને, યુધિષ્ઠિરને, ભીમને, અર્જુનને, કોને મારું? અને વિચાર કરતા કરતા થયું કે અર્જુનનો પુત્ર અભિમન્યુ, અને એને યુદ્ધમાં અમે મારી નાખ્યો, ચક્રવ્યૂહમાં ફસાવી. પણ એની પત્ની ઉત્તરા એ ગર્ભવતી છે. એટલે કે પાંડવ કુળનું છેલ્લું બીજ ઉત્તરાના કુખમાં જીવી રહ્યું છે. અને જો એને મારી નાખું તો આખું પાંડવ કુળ નિર્વંશ બની જાય. માણસના માથે પાપ ચડે ને એકવાર, પછી એ કેટલું એનું પતન વૈચારિક થાય એ કલ્પના ન કરી શકાય. અને બ્રહ્માસ્ત્ર લઈ ઉત્તરાના ગર્ભ તરફ છોડ્યું. કરોડો સૂર્યો બાળવા આવતા હોય એમ બ્રહ્માસ્ત્ર બાળવા આવવા લાગ્યું. ઉત્તરા ગભરાઈ, બળવા લાગ્યો એનો ગર્ભ. એને ચિંતા થઈ કે પ્રભુ હું મરી જાઉં તો વાંધો નહીં, પાંડવનું છેલ્લું બીજ ન મરી જાય, મારું બાળકને કઈ ન થાય. દ્રૌપદીના સંસ્કાર છે, કોઈ લૌકિકનો આશ્રય ન કર્યો. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી, રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. અને કહેવાય છે કે એ સમયે પરમાત્મા અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી ઉત્તરાના ગર્ભની રક્ષા કરવા લાગ્યા. સુદર્શન લઈ ભગવાન ગોળ 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 ગર્ભની ફરે અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે. અને ગર્ભમાં રહેલું બાળક ચારે બાજુ દ્રષ્ટિ કરે કે અમારી રક્ષા કોણ કરી રહ્યું છે? પરિઈક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે બાજુ પરમાત્માને જુએ છે એ જ પરીક્ષિત છે. અને જન્મ થયો બાળકનો, એમ કેમ કરીને પરમાત્માએ ગર્ભમાં બાળકની રક્ષા કરી છે. અને જ્યારે આ વાત કુંતાજીને ખબર પડી, થયું કે પ્રભુ આપ આટલા કૃપાળુ છો, ભક્તની તો રક્ષા કરો છો, ભક્તના વંશની પણ આપ રક્ષા કરો છો. પ્રભુ દ્વારિકા જવા માટે તૈયાર થતા હતા અને એટલામાં કુંતાજી આવ્યા નિકટ અને બે હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ, સ્તુતિ કરી છે કુંતાજી, પ્રભુ
નમસ્કાર છે આપ. કહેવા લાગ્યા, પ્રભુ અરે આપ તો મારી ફોઈ છો, અને માં, માસી અને ફોઈ આ તો ત્રણેય સમાન આદરણીય કહેવાય. આપ મને પગે લાગો એ બરાબર ન કહેવાય. કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ હવે નાટક કરવાનું બંધ કરો. હું આપને જાણું છું, આપ કૃપા કરીને અમારા સંબંધી થયા એ બરાબર, પણ આપ તો સાક્ષાત ઈશ્વર છો. અલક્ષમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. આપ તો ઘટઘટમાં બિરાજનારા છો. અમારા જેવા બુદ્ધ લોકો, જેવા અજ્ઞાની વ્યક્તિ કોઈ નાટક જોવા જાય ને એને નાટકને સાચું માનીને રડવા લાગે, એમ અમે પણ આપને એવા નાટક કરો છો કે અમે એને સાચું માની લઈએ. આપ કોઈના ભાઈ બનો, કોઈના પિતા બનો, કોઈના સખા બનો, એટલે અમને બધાને એમ લાગે કે આપ અમારા સંબંધી છો, પણ આપ અમારા દેહના સંબંધી નથી, આપ અમારા આત્માના સંબંધી છો. અમે બધા જ આપના અંશ છીએ. આપ તો પરમ પિતા છો. પ્રભુ આપે અમારી ક્યાં ક્યાંથી રક્ષા કરી છે. સુંદર સ્તુતિ કુંતાજીએ કરી છે. પ્રભુના એક એક ઉપકારોને યાદ કુંતાજી કરે છે. તમે ભગવાન પાસે ઊભા હો ત્યારે તમને જે ન મળ્યું એને યાદ કરો છો કે ભગવાને જે જે આપ્યું એને યાદ કરો છો? ફરિયાદ કરો છો કે ઉપકાર માનો છો કે આભાર માનો છો? એક વસ્તુ યાદ રાખજો, કુંતાજી આપણને શીખવાડે છે, પ્રભુ સામે જ્યારે પણ ઊભા હોઈએ ને તો ભગવાને જે જે આપ્યું હોય એને યાદ કરી એમનો આભાર માનવો. જે જે નથી મળ્યું એની ફરિયાદ નહીં કરવી, કારણ કે એ આપણા માટે હિતકારક નહોતું, એટલે ભગવાને આપણા સુધી પહોંચવા જ નથી. ભગવાને ક્યાં ક્યાંથી આપણને બચાવ્યા એ આપણને યાદ છે કે જો અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા, આવા સમય બચાવ્યા, આવી ઘડીએ બચાવ્યા, કઈ કઈ ઘડીએ આપણને બચાવ્યા એ આપણને યાદ છે. કેટલા કેટલા દુઃખોમાંથી ઉગાર્યા એ આપણને યાદ છે, પણ કેટલા દુઃખો આપણા સુધી આવા જ નથી દીધા એ તો આપણને ખબર નથી. દુઃખો આવ્યા ને પાર થયા એ યાદ રહ્યા, પણ કેટલી કેટલી દુઃખની ઘડીઓ પહોંચવા જ નથી દીધી આપણા સુધી, એ તો આપણને ક્યારે ખબર ન પડી. ભગવાન પાસે જઈને કહ્યું કે ભગવાન, રોજ તારા માટે રડું છું, અને રડતા રડતા ભક્તના આંસુ સુકાઈ ગયા, અને એ દિવસે ભગવાન પ્રગટ થઈ ગયા. કેવા લાગ્યો ભગવાનને ભક્ત, રોજ તારા માટે રડતો, પણ એક દિવસ તું મારો આંસુ જોવા આવ્યો નહીં, અને આજે આંસુ સુકાઈ ગયા છે ત્યારે મારી સામે તું ઉભો છે. ત્યારે ભગવાને કહ્યું ચાલ મારી સાથે. હાથ પકડીને ભગવાન એને વૈકુંઠ લઈ ગયા, અને મોટો એક સોનાનો દરવાજો છે. ભગવાને કહ્યું ખોલ આ દરવાજા, અને ભક્તે ધક્કો માર્યો, દ્વાર ખુલ્યા, અને જુએ તો સુંદર ફૂલોનો બગીચો, જાત જાતના સુંદર ફૂલો વૈકુંઠમાં ખીલ્યા છે. અને ત્યારે ભક્તે પૂછ્યું કે આ શું છે? ત્યારે ભગવાને કહ્યું તારા એક એક આંખમાંથી ખરેલા એક એક આંસુઓના બિંદુઓ મારા વૈકુંઠમાં ફૂલ બનીને ખીલેલા છે. તારા એક આંસુને મેં વૃથા નથી જવા દીધા. એ સરકેલો એક એક આંખમાંથી આંસુ મારા વૈકુંઠમાં એક એક फूल बनीने खिलेलो. कुंताजी कहने लगी प्रभु एक वस्तु आपसे मांगू. प्रभु कहे अरे अरे बुआ जी आपको तो आज्ञा करनी चाहिए, याचना थोड़ी करनी चाहिए, कहो आप आपको क्या चाहिए. कुंताजी कहने लगी पर मुझे शंका है प्रभु के मैं मांगूंगी तो आप नहीं दोगे. अरे मैं वचन देता हूं आपको, आप मांगोगी, आप कहो मैं करूंगा. અને હાથ પકડીને કુંતાજીએ કહ્યું વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. અને પ્રભુએ હાથ ખેંચી લીધો. કુંતાજીએ કહ્યું કે મારા જીવનનો રસ્તો ડગલે ને પગલે સંકટોથી ભરી દો, વિપત્તિઓથી ભરી દો. પ્રભુ કહે કે હું દુઃખ કેમ આપું? હું કોઈને દુઃખ નથી આપતો, મારી પાસે દુઃખ છે નહીં, કઈ રીતે આપું, ક્યાંથી આપું? અને દુઃખ બાંધો છો કેમ? આજ સુધી દુનિયાના દરેક ભક્તો જે જે મારી શરણે આવ્યા બધાએ સુખ માંગ્યા, તમે પહેલા એક એવા છો જે મારી પાસે દુઃખની યાચના કરો છો. દુઃખ કેમ માંગો છો? કુંતાજી કહે કે સુખ આવ્યું એટલે હવે આપ અમને છોડીને જાઓ છો. એવું સુખ લઈને શું કરવું જેમાં ભગવાન આપણી સાથે ન હોય? અને બીજી વાત એ કે પ્રભુ સુખ આવે ને ત્યારે સંસાર વધી જાય, દૂર દૂરના લોકો નજીકના થઈને આવે, સગા થવે, ઓળખાણો કાઢે અને સંસાર વધારતા જાય. પણ દુઃખ આવે ને ત્યારે નજીકના લોકો છોડીને જતા રહે. એટલે પ્રભુ સંસાર છોડવાની તાકાત મારામાં નથી,
એટલે દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે હું સંસાર નહીં છોડું, પણ દુઃખ આવશે ને તો સંસારના લોકો છોડીને જતા રહેશે, એટલે મારે સંસાર છોડવાની ચિંતા નહીં રહે. પ્રભુ દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પતિ પક્ષમાં અને પિતા પક્ષમાં. મારું બંધન 3 જગ્યાએ છે. વૃષ્ણિ શું, પાંડુ શું? વૃષ્ણિ કુળમાં બંધાયેલી છું, પાંડુ કુળમાં બંધાયેલી છું, પણ મારું ત્રીજું બંધન આપની સાથે છે. આપ ખડગ ખેંચો અને મારા લૌકિક બંને બંધનોને કાપી નાખો, જેથી કેવલ મારું એક બ્રહ્મ સંબંધ રહી જાય, કેવલ મારો કૃષ્ણ સંબંધ રહી જાય. કારણ કે દુનિયાના બાકી બધાય બંધનો બાંધનારા ને પાડનારા છે, પણ આપણી સાથેનો સંબંધ એ તો ઉગારનારો છે, છોડાવનારો છે. અને એટલા માટે હું કૃષ્ણ સંબંધી બનવા માંગુ છું, સંસાર સંબંધી નથી બનવા માંગતો. પ્રભુએ કૃપા કરી કહેવા લાગ્યા કે હવે મારે જાવું છે દ્વારિકા. આટલા સમયથી હું હસ્તિનાપુર છું, તમારી રક્ષા, તમને સાથ આપવા માટે, પણ દ્વારિકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, હવે મને જવા દો. બધા જ લોકો આગ્રહ કરે છે, પણ પ્રભુ કે હવે મારે જવું છે. રથ પર સવાર થવા ગયા એટલામાં એક દૂત દોડતો 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 આવ્યો. મહારાજ પ્રભુ, મહારાજ પ્રભુ. પ્રભુએ કહ્યું શું છે? આપે કોઈને વચન આપ્યું હતું, આપ એમને ન જઈ શકો. અને પ્રભુને યાદ આવ્યું ભીષ્મજીને આપેલું વચન. કારણ કે જયારે મહાભારતમાં એવા પ્રસંગો કહેવામાં આવે છે કે જયારે ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું અને આટલા આટલા કૌરવો મર્યા, એકે પાંડવ ન મર્યો, એટલે દુર્યોધન ખીજાયો. આવ્યો ભીષ્મજી પાસે ને કહેવા લાગ્યો કે દાદાજી તમે પક્ષપાત કરો છો. શું પક્ષપાત? આટલા કૌરવો મર્યા અને એકે પાંડવ મર્યો નથી, આ બરાબર યુદ્ધ લડતા નથી. મહાભારતના યુદ્ધની મજા જે હતી કે સામે પક્ષે જે ઉભા છે યોદ્ધાઓ, એમ ગણિત પ્રમાણે જોવા જાઓ તો ક્યાંય ગણિત બેસતું નથી કે પાંડવો જીતે. કારણ કે ક્યાં 7 અક્ષોહિણી સેના ને ક્યાં કૌરવની 11 અક્ષોહિણી સેના, અને એમાં પણ એ અક્ષોહિણી સેનાઓમાં કેવા કેવા, જ્યારે ચિરંજીવી કહી શકાય, અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાશ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવી. અશ્વત્થામા ચિરંજીવી, કૃપાચાર્ય ચિરંજીવી, દ્રોણાચાર્યને કોઈ મારી ન શકે, ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન, મરે એવી સંભાવના જ નથી સામે પક્ષે કોઈ. છતાંય આ બધા મહારથીઓને ખબર છે કે યુદ્ધ તો પાંડવો જ જીતવાના છે, કારણ એ લોકો જ્ઞાની છે અને જાણે છે કે યુદ્ધ ટોળાઓથી નથી જીતાતું, યુદ્ધ તો કૃષ્ણના સાથથી જીતાય છે. જે પક્ષે ભગવાન હોય વિજય ત્યાં હોય છે. એટલા બધા યોદ્ધાઓને ખબર છે, ચિરંજીવી હોવા છતાંય જાણે છે કે અમારો અંત. જો ઘણીવાર આપણે ભલે સાચા હોઈએ પણ ખોટા પક્ષે ઉભા રહીએ ને તોય આપણો નાશ થાય. આ જેટલા મહાપુરુષો હતા પોતે ખોટા નતા, ભીષ્મજી ખોટા નતા, કૃપાચાર્ય દ્રોણાચાર્ય કોઈ ખોટા નતા. ભૂલ એક જ હતી, સાચા હોવા છતાંય ખોટા પક્ષનો પક્ષપાત કરે, અને એટલા માટે એમનો નાશ થયો. અમુક લોકોએ તટસ્થ રહેવું બહુ જરૂરી હોય છે. આપણે ભલે એમ કહીએ કે દ્રૌપદી બોલી એટલે મહાભારત થઈ, દ્રૌપદી બોલી એટલે જ મહાભારત નથી થઈ, જેને બોલવા જેવું હતું એ ન બોલ્યા એટલે મહાભારત થઈ. ભીષ્મજીએ બોલવું જોઈતું હતું, ધૃતરાષ્ટ્રે બોલવું જોઈતું હતું, દ્રોણાચાર્ય બોલવું જોઈતું હતું. ત્યારે ચીર ખેંચાતા હતા એ સભામાં બોલવા જેવા લોકો ન બોલ્યા એટલે મહાભારત થઈ. એટલે ઘણીવાર જ્યાં કહેવા જેવું હોય ત્યાં કહેવું જોઈએ, ત્યાં બોલવું જોઈએ. કારણ કે મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, શાસ્ત્ર એમ કહે છે મૌન રહેવું એ પણ સ્વીકૃતિનું લક્ષણ છે, એ સ્વીકારનું લક્ષણ છે. અને એટલા માટે બંને પક્ષ છે, જેને મૌન રહેવા જેવું હતું એ બોલી ગયા, અને જેને બોલવા જેવું હતું એ ન બોલ્યા. મહાભારતનું મૂળ કારણ આ. અને ઘણીવાર સમાજમાં મહાભારત એટલા માટે થતી હોય, જેને ચૂપ રહેવું જોઈએ ખોટા ટાઈમે બોલી જાય, અને જેને બોલવું જોઈએ એ કામના ટાઈમે બોલે નહીં. આ પણ મહાભારતના લક્ષણો છે. અને એટલા માટે જ્યારે દુર્યોધને કહ્યું કે દાદાજી તમે બરાબર યુદ્ધ લડતા નથી, આટલા કૌરવ મરે ને એકે પાંડવ નહીં, અને ત્યારે ભીષ્મજીએ કહ્યું કે કાલે અર્જુન સાથે હું ભયંકર યુદ્ધ કરીશ. ચિંતા થઈ પ્રભુને, અરે જો દાદાજી અર્જુન જોડે યુદ્ધ લડશે તો એને કોઈ બચાવી નહીં શકે, એની રક્ષા કેમ કરવી? અને એ સમય ભીષ્મજીએ દુર્યોધનની કહ્યું કે તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં મોકલજે, હું જ્યારે ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે એનું આશીર્વાદ અખંડ સૌભાગ્યવતીને આપી દઈશ, પછી તારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે.
અને બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા. જો ઘણા લોકોએ બ્રહ્મ મુહૂર્ત જ ન જોયું હોય એ બ્રહ્મને શું જોવાનું? જેને બ્રહ્મ મુહૂર્ત જ નથી જોયું એ બ્રહ્મને જોવાની ક્યાં વાત કરવાની? અને જાગ્યા. ભગવાન જાણી ગયા, દ્રૌપદીને ઊભી કરી, ચાલ મારી સાથે. પણ ક્યાં જવાનું છે? શેના માટે? આટલી સવારે કોઈ પ્રશ્ન ન કરીશ, મારી સાથે ચાલ. જીવનમાં ઘણા લોકો એવા હોય, એ કંઈક કહે ને તો પછી વાય 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 નહીં કરવું, પછી તો ફોલો જ કરવું. અમુક લોકો પર એવી શ્રદ્ધા હોવી જોઈએ કે કંઈક કહે છે પછી એમાં પ્રશ્નો મૂકીને બુદ્ધિના કસરતો નહીં કરવી, પછી તો એ માની લેવામાં જ આપણું લાભ હોય છે. પાછળ પાછળ ચાલી દો અને છાવણી પાસે લાવ્યા, કહ્યું અંદર જજે, દાદાજી ધ્યાનમાં હશે, પગે લાગજે, જે આપે એ લઈને છાની વાની બહાર આવી જાય. અને દ્રૌપદી અંદર ગયા, ભીષ્મજી ધ્યાનમાં બેઠા હતા, સ્પર્શ કર્યો અને ભીષ્મજીને થયું કે દુર્યોધનની પત્ની આવી છે. બે હાથ ઊંચા કરીને કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. અરે દ્રૌપદી તો એવી પ્રસન્ન થઈ ગઈ, અરે દાદાજી આપે આટલા સરસ આશીર્વાદ આપ્યા, એકે પાંડવોમાંથી હવે આપ મારી ન શકો, નહીં તો મારું સૌભાગ્ય હણાય. અરે ભીષ્મજીની આંખો ખોલીને કહ્યું, અરે દ્રૌપદી તું અહીંયા ક્યાંથી? બીજી વાત તો ઠીક, તને અહીંયા લાવ્યું કોણ? અને દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ ના કહી હતી. ગભરાઈને દ્રૌપદીએ કહ્યું કે હું તો મારી સખી સાથે આવી છું. એટલે ઠાકોરજીએ પોતાની કામળી કાઢી અને ઘૂંઘટો તાણી દીધો. ભીષ્મજીએ કહ્યું કે મારે તારી સખીને જોવી છે. અને ભીષ્મજી દ્રૌપદીને લઈને બહાર આવ્યા, ઘૂંઘટો તાણીને ઉભા છે પ્રભુ. અને ભીષ્મજી આવીને જ્યાં કાળી કામળી કાઢી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભીષ્મજી ગળગળા થઈ ગયા કે પ્રભુ આપ ભક્તો માટે આવો પક્ષપાત કરો છો, આ બધું જ જાણો છો, પણ ધર્મના બધા નિયમો જાણવા છતાંય આપ ભક્તોના પક્ષપાતી તો છો જ. ભલે ગમે તે આપ કહો, પણ ભક્તો તરફ આપ ઢળેલા છો. પ્રભુ કેવા છે? આપણે કઈ ગિરિરાજધારી અષ્ટકમમાં શું કહીએ? ભક્તાભિલાષા ચરિતાનુસાર. ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. આખી દુનિયાને તો એમ કહો કે મારા કયા પ્રમાણે ચાલો, અને ભક્તની સામે આવો ત્યારે ભક્ત કેમ આપ ચાલવા લાગો છો? સુરદાસજીને બી કહા ને, ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ભક્તોને ભગવાનનો વિરહ થાય તો બીજી વાત, પણ અહીંયા તો ભગવાનને ભક્તનો વિરહ થાય અને એ ભક્તોની પાછળ પાછળ જાય. શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં ઉતાડો હી આવે, બિના બુલાયો બોલે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. નવરત્નમાં કહીએ છીએ, એક અર્થ તો એમ થાય કે ભગવાનની ઈચ્છા પ્રમાણે પોતાની નિજ. બીજો અર્થ થાય નિજેચ્છાનો અર્થ આચાર્ય ટીકામાં કર્યો કે નિજ ભક્તોની ઈચ્છા પ્રમાણે કરનારા ઠાકોરજી છે. એટલે ભક્ત જે ઈચ્છા કરે એ પ્રમાણે ચાલનારા પ્રભુ છે. આમ ત્યારે ભીષ્મજી કહે કે પ્રભુ આ રીતે આપ કૃપા કરો છો, અને આજે જે રીતે મને આપે દર્શન આપ્યા, આપ વચન આપો, મારો જ્યારે અંત સમય હોય ત્યારે આજ મુખારવિંદના દર્શન આપવા માટે આપ સામેથી આવશો. અને પ્રભુએ વચન આપ્યું કે હા દાદાજી, વચન આપું છું, છેલ્લી ઘડી તમારી બગડવા નહીં દો. પ્રભુને આપણે એ જ વિનંતી કરવી કે પ્રભુ અમને ભાન છે, આંખો, કાન, જીભ, હાથ, પગ જ્યાં સુધી અમારા કંટ્રોલમાં છે, અમે તમને ખાતરી આપીએ છીએ કે આપના વગર આને નહીં રહેવા દઈએ. આંખને દર્શન આપીશું, જીભને આપનું નામ આપીશું, કાનને કથા આપીશું, પણ એક વાત પ્રભુ આપ ધ્યાન રાખજો કે અમારી છેલ્લી ઘડી આવે અને આ કસા ઉપર અમારો કંટ્રોલ ન હોય ત્યારે આ બધાને આપ સાચવી લેજો. ત્યારે અમારી જીભ પર આપ આવીને બેસજો, ત્યારે અમારી આંખની સામે આપ ઉભા રહેજો, ત્યારે અમારા કાનમાં આપનો વેણુનાદ આપ સંભળાવજો.